એકદમ શાંત થઈ જાવ। ધીરે ધીરે આંખ બંધ કરો, શ્વાસ અંદર લો અને ધીરે ધીરે છોડો। શ્વાસની અવરજવર પર ધ્યાન આપો। નાકમાંથી શ્વાસ અંદર આવે છે એ પણ તમે જોઈ શકો છો અને બહાર જાય છે એ પણ તમે જોઈ શકો છો। આ પ્રક્રિયા ચાલુ રાખો। તમે ધીરે ધીરે બ્રહ્માંડની સાથે કનેક્ટ થઈ રહ્યા છો। બ્રહ્માંડ તમને સાંભળે છે, તમારા શ્વાસને સાંભળે છે। શ્વાસને જોયા જ કરો। મારી સ્વાસ્થ્ય એકદમ સારી છે, મસ્ત બીમારી વગરની જિંદગી જીવું છું। ભગવાન એ કોઈ બ્લેક બોર્ડ પર નથી લખેલું કે તારી જિંદગી આવી જ રહેશે, તો બધું નેગેટિવ છોડોને તમે એ જ મેળવશો જે તમે વિચારશો, તમે એ જ બનશો જે તમે વિચારશો। મનમાં વિચારો તમારા ધંધામાં રોજ નવીનવી સાઇટ આવી રહી છે। તમે તે સાઇટ પર માનસો મૂકીને સફળતાપૂર્વક સાઇટ ચાલુ કરો છો, જેનું પેમેન્ટ દર મહિને નિયમિત આવી રહ્યું છે। તમારા ભગવાન માતાજીને બ્રહ્માંડને ધન્યવાદ કરો, વ્યાપાર વિકાસ થઈ રહ્યો છે। દિવાળી પહેલા તમારા સેવિંગ એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા બેલેન્સ પડ્યું છે, જેને તમે ટૂરમાં ફેમિલી પાછળ કે તમે તમારી પાછળ વાપરી શકો છો। તમારા ભગવાન માતાજીને અને બ્રહ્માંડને ધન્યવાદ કરો કે તમારા ખાતામાં 1 કરોડ રૂપિયા અપાયા। મનમાં વિચારો દિવાળીના વેકેશનમાં તમે દુબઈમાં પરિવાર સાથે ફરી રહ્યા છો, રણની સફારીમાં ઊભા છો, બુર્જ ખલીફા આગળ તમે ફોટો પડાવી રહ્યા છો, તમે આખો પરિવાર બહુ જ ખુશ છો। આનંદ કરો આ પળને। તમારા ભગવાન માતાજીને બ્રહ્માંડને ધન્યવાદ કરો, તમને દિવાળી વેકેશનમાં દુબઈમાં ફરવા માટે કેપેબલ બનાવ્યા। ધન્યવાદ મારા ઘરમાં પૂજાતા બધા જ માતાજીને, ભગવાનને અને ધન્યવાદ બ્રહ્માંડને। ધન્યવાદ યુનિવર્સ, થેન્ક યુ ઓલવેઝ યુનિવર્સ।